મતદારોને રીઝવવા માટે રાજકારણીઓ કેટલા હદ સુધી ખોટું બોલી શકે છે। જો તમારે તેનું ઉદાહરણ જોવું હોય તો અરવિંદ કેજરીવાલની એક વાયરલ થયેલી ક્લિપ જોઈ લેજો। કારણ કે જે રીતે રવિવારના રોજ ગુજરાતના ભાવનગર ખાતે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્નમાં કોળી સમાજના મોટાભાગના લોકો હાજર હતા અને તેમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદ કેજરીવાલને આમંત્રિત કરવામાં આવ્યા અને આ કોળી સમાજને રીઝવવા માટે કરીને અરવિંદ કેજરીવાલ એવું બોલી રહ્યા છે કે વિરાટ કોહલી જે ખૂબ જ પ્રખ્યાત ક્રિકેટર છે તે કોળી સમાજમાંથી આવવાવાળા છે। હવે પહેલાં તમે એકવાર ક્લિપ સાંભળી લો, ખરેખર આ ક્લિપ સાંભળીને તમને પણ હસવું આવશે। कोली समाज के हमारे बच्चे बहुत प्रतिभाशाली हैं, बहुत मेहनती हैं, बहुत देशभक्त हैं। अगर उनको हमारे बच्चों को उचित अवसर दिया जाता है, अगर हमारे सभी बच्चों को उचित शिक्षा मिलती है, अगर हमारे कोली समाज के सभी बच्चों को उचित स्किल्स दी जाती हैं, रिसोर्सेज दिए जाते हैं, अवसर अपॉर्चुनिटीज दी जाती हैं, तो कोली समाज के बच्चे भी न जाने क्या 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 करके दिखा सकते हैं। जैसा अभी उन्होंने बताया, क्रिकेट प्लेयर जो कोली हैं, कोली समाज से हैं, पूरी दुनिया के अंदर कोली समाज देश का नाम रोशन कर रहा है। मैं आज यहाँ पे आए हुए आप सभी लोगों को बहुत बहुत बधाई देना चाहता हूँ, बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ। કે વિરાટ કોહલી એક મૂળ પંજાબી છે અને કોળી સમાજમાંથી આવવાવાળા એ ક્રિકેટર નથી, એ અન્ય સમાજમાંથી આવવાવાળા ક્રિકેટર છે। પરંતુ જ્યારે એક કોળી સમાજને રીઝવવા માટે કરીને અરવિંદ કેજરીવાલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। હવે આ નિવેદન આપ્યા બાદ તમને પણ થતું હશે કે આ રાજકારણીઓ મતદારોને રીઝવવા માટે કરીને કેટલા હદ સુધી નીચલી કક્ષાએ જઈ શકે છે કે કોઈ પણ ક્રિકેટરની કાસ્ટ જ બદલી નાખી। તો આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં।